નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં મિત્રો વાહનો અને લશ્કરી વસ્તુઓ અપનાવો છો તો મિત્રો સાંભળી લેજો। જો મિત્રો તમારી પાસે કાર, ટ્રેક્ટર અથવા કોઈ પણ મિત્રો વ્હીકલ છે તો તમે મિત્રો રેશન કાર્ડ માટે અયોગ્ય થશો। આ સિવાય જે લોકો ઘરમાં રેફ્રિજરેટર, એર કન્ડિશનર અથવા મિત્રો અન્ય લક્ઝરી વસ્તુઓ અપનાવે છે અને તો મિત્રો તેમને લાયક ગણવામાં આવતા નથી। ગ્રામીણ વિસ્તારોમાં મિત્રો 2 લાખ રૂપિયા અને શહેરી વિસ્તારોમાં 3 લાખ રૂપિયાથી વધુ વાર્ષિક આવક ધરાવતા લોકોને પણ મિત્રો રેશન કાર્ડનો લાભ મળી શકતો નથી। જો તમે આવકવેરા રિટર્ન ફાઇલ કરો છો તો મિત્રો તમે આ યોજના માટે પાત્ર નથી થતા। જો મિત્રો પરિવારના કોઈપણને મિત્રો સરકારી નોકરી હોય તો આખો પરિવાર રેશન કાર્ડ માટે મિત્રો અયોગ્ય ગણાય છે। આ સિવાય જો તમારી પાસે મિત્રો 100 યાર્ડથી વધુ જમીન હોય તો પણ મિત્રો તમે રેશન કાર્ડ રાખી શકતા નથી। તમારું રેશન કાર્ડ મિત્રો સરેન્ડર કરો છો તો મિત્રો તમે આમાંથી કોઈ પણ કેટેગરીમાં આવો છો તો વધુ સારું છે કે તમે તમારું રેશન કાર્ડ જાતે જ મિત્રો સોંપી દો। આમ કરવામાં નિષ્ફળતા જ વેરિફિકેશનમાં મિત્રો પકડાયા તો તમને મિત્રો દંડ અને કાનૂની કાર્યવાહીનો સામનો મિત્રો કરવો પડી શકે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓ માટે નમો ડ્રોન યોજનાનો લાભ મિત્રો લઈ શકો છો। દરેક પગલે વિકાસની નવી સંભાવનાઓ નમો ડ્રોન દીદી દ્વારા મિત્રો મહિલાઓ સશક્ત બની રહી છે। કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે મિત્રો નમો ડ્રોન દીદી યોજનાના ઓપરેશનને લઈ માર્ગદર્શિકા મિત્રો મંજૂરી મિત્રો આપી દીધી છે, જેના પગલે 1261 કરોડ રૂપિયાનો ખર્ચ પણ થશે। આ યોજનાનો ઉદ્દેશ્ય 2024-25માં અને 25-26માં ના સમયગાળા દરમિયાન 14,500 પસંદ કરેલ મહિલા સ્વસહાય જૂથોને કૃષિ માટે મિત્રો ખેડૂતોને ભાડાકીય સેવાઓ પ્રદાન કરવા માટે ડ્રોન પ્રદાન કરવાનો છે। આ હેઠળ મહિલા સ્વસહાય જૂથોને ડ્રોનની ખરીદી ઉપર 80% મહત્તમ એટલે કે 8 લાખ સુધીની સબસિડી આપવામાં આવશે। માર્ગદર્શિકા મુજબ ડ્રોનની સાથે સ્પ્રે એસેમ્બલી, બેટરી સેટ અને તાલીમ સહિતની સંપૂર્ણ સુવિધાઓને પૂરી પાડવામાં આવી શકે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પતિ પત્નીને મળશે 10,000 રૂપિયાની સહાય, જેમાં જો તમારી પાસે મિત્રો છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય અથવા થવાના હોય તો તમને સરકાર તરફથી મિત્રો મળશે 10,000 રૂપિયાની સહાય। કુંવરબાઈ મામેરુ સહાય યોજના અંતર્ગત કન્યાને 10,000 રૂપિયાની મિત્રો સહાય આપવામાં આવે છે, જેમાં મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહે છે, જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાની વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાના પાસબુકની મિત્રો નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે અને અરજી મિત્રો સબમિટ કરવાની હોય છે। જ્યારે થોડાક સમય બાદ તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થાય છે ત્યારે તમારે મિત્રો આપેલ બેંક એકાઉન્ટ નંબર ઉપર 10,000 રૂપિયાની સહાય જમા કરવામાં મિત્રો આવી જાય છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં આવશે રૂપિયા, જેમાં ખેડૂતો માટે મિત્રો કેન્દ્ર સરકાર ટૂંક જ સમયમાં ખેડૂતો માટે નિર્ણય લઈ શકે છે। સરકાર 1 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પ્રોત્સાહન રકમ જમા કરાવી શકે છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોના હિતમાં ઝડપીથી મિત્રો કામ કરી રહી છે। સરકાર ખેડૂતોની આવક કેવી રીતે વધારવી અને અદ્યતન ઉત્પાદન કેવી રીતે વધારવું તેની સંપૂર્ણ કાળજી પણ રાખી રહી છે। સરકાર મિત્રો આ કામ માટે મિત્રો ખેડૂતોને સીધા લાભ ટ્રાન્સફર કરશે। તેના મિત્રો દાયરામાં મિત્રો 15,000 ગામો આવશે અને તે નોંધનીય છે કે ખેડૂતોને મહત્તમ લાભ કેવી રીતે મળી શકે તેના ઉપર સરકારનું ધ્યાન છે। ખેડૂતોના મિત્રો કલ્યાણ માટે મિત્રો પીએમ મોદીનો મૂળ મંત્ર જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાન અને જય અનુસંધાન ઉપર મિત્રો કેન્દ્રિત કરી રહ્યા છે મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 6,000ની જગ્યાએ મળશે 10,000 રૂપિયા, જેમાં મિત્રો 1 ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ થનારા બજેટથી દેશના ખેડૂતોને મિત્રો ઘણી મોટી આશાઓ છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળનારો વાર્ષિક 6,000 રૂપિયાનો હપ્તો વધારીને 10,000 રૂપિયા થાય તેવી મિત્રો અત્યારે ચર્ચાઓ પણ ચાલી રહી છે। આ બજેટ મોદી સરકારના 3જા કાર્યકાળનું પ્રથમ પણ બજેટ હશે। સરકાર પણ મિત્રો આ રકમને 10,000 રૂપિયા કરવા ઉપર વિચાર પણ કરી રહી છે, પરંતુ મિત્રો હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી।
ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો તમે સામે જોઈ રહ્યા છો 5નો સિક્કો તે હવે બંધ થવાનો છે તેવા મિત્રો મોટા સમાચાર આપણને મીડિયા દ્વારા મળી રહ્યા છે। અનેક ન્યૂઝની મિત્રો ચેનલો છે જેમાં એવું જોવા મળી રહ્યું છે કે આ 5નો સિક્કો મિત્રો તમે જોઈ રહ્યા છો તે બંધ થઈ જશે। તો મિત્રો તેના વિશે શું છે માહિતી ચાલો જાણી લઈએ। દેશભરમાં ચર્ચાનો વિષય આ 5નો સિક્કો બની ગયો છે કે આ બંધ થવાનો છે। તો શું મિત્રો અત્યારે બજારમાં 3.52 પ્રકારના સિક્કાઓ ચલણમાં આવ્યા છે, એટલે કે ₹5નો સિક્કો છે અત્યારે એ ખૂબ જ ચલણમાં આવ્યો છે કે જેમાં મિત્રો પિત્તળના બનેલા અને બીજા ધાતુના બનેલા સરકારે હવે ધાતુના જાડા સિક્કા છે તેને મિત્રો છાપવાનું બંધ કરી દીધું છે। વાસ્તવમાં સિક્કો જેનો ઉપયોગ મિત્રો બ્લેડ બનાવવામાં થઈ રહ્યો છે તેનો ઉપયોગ મિત્રો સરકાર તેના કારણે સરકારે આર્થિક નુકસાન પણ જોવા સરકારને મળી રહ્યું છે। આ જ કારણથી મિત્રો આરબીઆઈએ ધીમે ધીમે આ સિક્કાઓને બજારમાંથી હટાવવાનો મિત્રો મોટો નિર્ણય લીધો તે સમાચાર સાચા આપણને જોવા મળી રહ્યા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો મફતમાં સહાયો મળે છે તે હવે બંધ થઈ જવાની છે તેવા મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં મિત્રો સરકાર દ્વારા મિત્રો ચલાવવામાં આવતી મફત યોજનાઓ જેવી કે મફત રાશન, મફત વીજળી, મફત બસ સેવા અથવા તો મિત્રો મફત રેલવે સેવાની ઘણી યોજનાઓ છે તે બંધ થવાની તૈયારીઓમાં છે। જેમાં મિત્રો દેશની ચૂંટણીઓ આવે છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા મિત્રો જનતાને આકર્ષવા માટે મફત યોજનાઓની જાહેરાતો કરવામાં આવે છે। સુપ્રીમ કોર્ટે મિત્રો દાખલામાં કરાયેલી અરજીમાં મિત્રો સરકાર દ્વારા આપવામાં આવતી ફ્રી સ્કીમોને લોન્ચ ગણાવી છે, જેમાં મિત્રો લાંચ દઈને આ સ્કીમોનો ઉપયોગ કરવામાં આવે છે। તો માનવામાં મિત્રો એવું આવે છે કે આગામી દિવસોમાં જનતાને આવી મફત સરકારી યોજનાઓ ગુમાવવી પડી શકે છે। મિત્રો આના વિશે મિત્રો તમારું શું કહેવું છે કે આ ફ્રીમાં મળનારી યોજનાઓ બંધ થવી જોઈએ કે નહીં? મિત્રો ફ્રીમાં મળનારી યોજનાઓથી ગરીબોનું ઘર ચાલતું હોય છે, તો તમારો મિત્રો આના વિશે શું કહેવું છે કે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારો મિત્રો અભિપ્રાય જરૂરથી જણાવી આપજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે મોટી જાહેરાત મિત્રો થઈ છે, જેમાં મિત્રો મોટી માહિતીઓ સામે આવી છે જેની વિગતવાર ચર્ચા કરવામાં આવી। તો મિત્રો ગુજરાતમાં છેલ્લા 30 કરતાં વધુ વર્ષથી મિત્રો ભાજપની સરકાર છે। ભાજપની સરકારમાં મિત્રો સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારે અગજર ભરડો લીધો છે। મોટા મોટા અધિકારીઓ ઉપર મિત્રો ભ્રષ્ટાચાર અને ગેરનીતિ અનેક ફરિયાદ થતાં મિત્રો રાજ્યની ભૂપેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે, જ્યારે મિત્રો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભ્રષ્ટ અધિકારીઓની એક મોટી યાદી તૈયાર કરી છે, જેમાં એક પછી ભ્રષ્ટ અધિકારીઓને પ્રીમોચ્યોર અને રિટાયરમેન્ટ આપીને મિત્રો ઘર ભેગા કરવામાં આવશે તેવું મિત્રો ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે। તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે કે આવા અધિકારીઓને ઘર ભેગા કરવા જોઈએ કે નહીં? કેમ કે મિત્રો અત્યારે ગુજરાતમાં ભ્રષ્ટાચાર બહુ ચાલી રહ્યો છે, જેથી ગરીબ લોકો અને ગરીબ ખેડૂતો જ્યારે છે તે પીડાઈ રહ્યા છે। આના વિશે મિત્રો તમારું શું કહેવું છે જરૂરથી તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો।